હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. નવા બ્લોગ કરતાં એમ કહું કે મારા પહેલા બ્લોગમાં તમે જોઈ રહ્યા છો બગદાણા. ગાડીમાં પેટ્રોલ અમે જવા માટે નીકળી ગયા બગદાણા તરફ. વરસાદ કે હું તને જવા દઈ તો તું જાય ને હું તો જઈને જ રહી, ત્યારે જે કરવું એ કરી લે, હું ઊભો જ નહીં રહું. તું હો કેમ મારે હું અહીંયા છત્રીને છે ઊભો રહી જાય તો ઊભો રહેવું જ પડશે તારે. તો જવું છું લે ને, હાલ તારે જવું જ છે, જવું જ છે. મારા મનમાં તો બસ એક જ ગીત આવડ્યું, તમને ખબર છે એ જો આવડું જાવું બગદાણા, હાલો જાવું બગદાણા. તો વરસાદ પાછો શરૂ થઈ ગયો. મને કે તારે જવું બગદાણા ભલે હોય પણ હું તને જવા દઈ હોતું જાય ને. મેં તો તું મને નહીં જવા દે તો હું પલ્લીને જતો રહે. મને કે હું જો એટલો બધો જોર જોરથી વરસી રહ્યો છું તો એ તું પલ્લીને જાય. હું તો પણ એમ થાય પણ મારે તો જવું જ છે બગદાણા, એટલે હું તો જઈને જ રહેતા એ કરી લે. તો વરસાદે તો મને જવા દીધો, પણ અહીં જોવા બગદાણામાં કેટલું બધું ટ્રાફિક છે. જ્યાં જોવો ત્યાં સુધી બધી બાઇકો જ જોવા મળે છે. એટલે જ્યાં જોવો તમારી નજર પહોંચે ત્યાં સુધી એટલી બાઇકો જ છે. જો આ બાજુ એટલું ટુ વ્હીલનું પાર્કિંગ છે, કેટલું મોટું પાર્કિંગ છે. આ બધું જુઓ તો ફોર વ્હીલરનું નાનું પાર્કિંગ છે. અહીંયા બધા ફોર વ્હીલો છે, ઇકો છે, રિક્ષાઓ છે, ટ્રેક્ટરો છે, એ બધાનું પાર્કિંગ છે. વરસાદ કે જો હું પાછો તો એને લેવા આવી જ રહ્યો છું, તેને પલાળીને જ રહી. તું મને ભલે પલાળ, હું તો બાપાના દર્શન કરવા જઈ રહ્યો છું એમ કહીને હું તો નીકળ્યો બાપાના દર્શન કરવા માટે. તો હું તો ચાલી નીકળ પડ્યો ભાઈ બાપાના દર્શન કરવા માટે. પણ અહીં જો રસ્તામાં પણ કેટલું બધું ટ્રાફિક છે. જ્યાં જો ત્યાં એટલા બધા માણસો જ માણસો, બહુ બધી ભીડ છે દોસ્તો. જો આ બાજુ બધા વસ્તુઓ વેચાઈ રહ્યું હતું, નાના નાના છોકરાના રમકડાઓને એવું બધું વેચાઈ રહ્યું છે. વરસાદ કે હું તો આવીને જ રહી. મેં તું આવી તો ભલે આવે પણ હું તો દર્શન કરવા જાઉં છું. જો અહીંયા બધું આ બધા લોકો વેચી રહ્યા છે, બધા બાપાના ભરોસે જ છે. અહીંયા બધા બેસી રહ્યા છે, રમકડાઓ છે, ઘણું બધું મિત્રો વેચાઈ રહ્યું છે. અહીંયા આ જો ગૌશાળા ટ્રસ્ટ છે, અહીં તમે ગૌની સેવા માટે આપણે ત્યાં દેવું દાન દઈ શકો છો તમે. આ બધું જો નાના બાળકોનું બધા રમકડાઓ વેચાઈ રહ્યા છે, ઘણું બધું છે તમે જોઈ રહ્યા છો મિત્રો. બધો પ્લાસ્ટિકનો સામાન વેચાઈ રહ્યો છે, માળાઓ વેચાઈ રહી છે. જો આ બાજુ જુઓ તમે તો ઘણું બધું છે, બંને બાજુ ઘણું બધું વેચાઈ રહ્યું છે. આ બીજું ગૌશાળાનું ટ્રસ્ટ છે. આ જુઓ તમે મિત્રો, ઘણા બધા માણસો જઈ રહ્યા છે બગદાણા તરફ. આ છે બાપાનું આપણું મંદિર, જોઈ શકો છો. તો અહીંથી અમે આગળ નીકળીએ તો અહીંયા દુકાનો છે, જોઈ શકો છો તમે મિત્રો. અહીંયા પણ બધું તમને મળી રહેશે. નાના છોકરાના રમકડા લઈને બધું મળી રહે છે. અમે પહોંચી ગયા છીએ બગદાણા મંદિર પાસે. ત્યાં અમે પહેલાં ચપ્પલ ઘરમાંથી ટોકન લીધું અને ત્યાં અમે અમારા ચપ્પલ મૂકી દીધા. આ સિવાય એકદમ ફ્રી છે, તો તમે એ પણ સાંભ લેજો. ત્યારબાદ અમે પહોંચી ગયા બાપાના દર્શન કરવા માટે. સૌપ્રથમ કર્યા અમે કાલભૈરવ દાદાના દર્શન. કાલભૈરવના દર્શન તમે પણ મિત્રો કરી લો, તમે જોઈ શકો છો મિત્રો. પણ અહીંયા તો બહુ જ ભીડ છે મિત્રો. કેટલી બધી લાંબી લાઈન છે. અહીંયા તો લગભગ લાઈનમાં ઉભું રહે કમસે કમ 2 થી 3 કલાક માટે લાઈનમાં ઉભું રહ્યું છે. પણ અમે હાર ન માની મિત્રો, અમે સાઈડ લાઈનમાં ઉભા રહી ગયા અને 2 કલાક પછી જો મિત્રો અમને બાપાના દર્શન થઈ ગયા. તમે પણ બાપાના દર્શન કરી લો. જોજો મિત્રો, ખૂબ જ સરસ બાપાનું મંદિર છે. બાપાના દર્શન કરી લીધા. તમે જોઈ શકો છો ચારે બાજુ ખૂબ જ સરસ રીતે બાપાનું મંદિરને શણગારવામાં આવેલ રહ્યું છે. જોઈ શકો છો તમે કેવું સરસ મજાનું મંદિર શણગારેલું છે. જો મિત્રો કેવું ખૂબ જ શણગારેલું છે, જોઈ શકો છો તમે મિત્રો. કેવું ખૂબ જ સારું છે. જોઈ મિત્રો કેવું ખૂબ સારું છે. કેવું ખૂબ જ સરસ રીતે શણગારેલું છે ચારે બાજુ. જોઈ શકો છો તમે મિત્રો, ખૂબ જ સરસ રીતે શણગારેલું છે. આવું દર પૂનમે શણગારે છે મિત્રો. જોઈ શકો છો તમે મિત્રો, બહુ સરસ રીતે શણગારેલું છે ચારે બાજુ બધું. મને તો અહીંથી જવાનું મન જ નહોતું થતું, પણ શું કરવું, આગળ પણ જવાનું હતું. તો ત્યાંથી અમે પહોંચી ગયા ધ્યાન મંદિરમાં. તો ધ્યાન મંદિરમાં પણ ઘણી બધી ટ્રાફિક હતી મિત્રો. એમ છતાં મેં બાપાના દર્શન કર્યા. તો તમે પણ બાપાના દર્શન કરી લો છો. અહીંયા પણ ઘણા બધા માણસો આવેલા છે. જો કેટલા બધા માણસો છે, તમને નજર જાય ત્યાં સુધી એટલું પબ્લિક જ દેખાય છે. જો મિત્રો અહીંયા પણ સરસ રીતે બધું શણગારેલું છે. સિરીઝ પણ સરસ રીતે બધાની ગોઠવેલી છે બધી મિત્રો. લઈ લો, મેં રાતે આવો તો આ સિરીઝ શરૂ હોય છે બધી, અત્યારે દિવસ છે એટલે બંધ છે. આ છે બાપાનું મંદિર, આપણે ત્યાં અમે જઈ રહ્યા છીએ. જો મિત્રો અહીંયા કહેવાય છે બાપાની છબી દેખાય છે વડલામાં. જો હું તમને ઝૂમ કરીને દેખાડું. જો મિત્રો અહીંયા બાપાની છબી દેખાય છે. તમને દેખાય કે નહીં ખબર નહીં, કોમેન્ટમાં જરાક જણાવી દેજો મને તમને દેખાય છે કે નહીં. મને તો દેખાઈ ગયા. બાપાના દર્શન કરી લીધા. ત્યાંથી અમે ચાલ્યા આગળ. જો અહીંયા પણ ઘણા બધા માણસો બેઠા છે. ધ્યાન મંદિરની બાજુમાં બેસવાનું ખૂબ જ સરસ મજાની જગ્યા છે, તો ત્યાં બધા બેઠા છે. જો મિત્રો શાંતિ ખૂબ જ સારી રીતે મળે છે. ત્યાંથી અમે પહોંચ્યા બાપાના મંદિરે.
આ છે બાપાનું મંદિર, ત્યાં અમે જઈ રહ્યા છીએ અંદર. જો મિત્રો અહીંયા પણ ખૂબ જ સરસ રીતે સારી રીતે શણગારેલું છે. જો મિત્રો કોઈ વિડીયો સારો લાગ્યો હોય તો અંત સુધી બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અમે આવી ગયા છીએ બાપાના મંદિરની અંદર. જોવાનું ખૂબ જ સરસ રીતે બધું શણગારેલું છે. તો આ છે બાપાનું મંદિર. કહેવામાં આવે છે આ બાપાની મૂર્તિ લગભગ 152 મણની છે, એટલે કે 1.5 ટનની છે, અને એ પ્યોર ચાંદીમાંથી બનાવેલી છે. હા, તમે બાપાના દર્શન કરી લીધા. જો મિત્રો અહીંયા કેવું ખૂબ જ સરસ રીતે બલૂનથી બધું શણગારેલું છે. જો ચારે બાજુ ખૂબ જ સરસ રીતે બધું શણગારેલું છે. જો કેવું સરસ રીતે બધું શણગારેલું છે. જો છે ને એકદમ સરસ. ત્યાંથી અમે પહોંચી ગયા રામજી મંદિર તરફ. ત્યાં થોડીક સીડી ચડીને ઉપર જવાનું રહે છે, તો અમે સીડી પર ચડી અને પહોંચી ગયા છીએ રામજી મંદિરે. તો અમે જઈએ છીએ રામજી મંદિર તરફ. સીડી ચડી રહ્યા છે. અમે પહોંચી ગયા રામજી મંદિરે. જો આ છે રામજી મંદિર. અહીં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજી મહારાજ અને ઠાકરજી મહારાજ બેસાડેલા છે. તે બધાના દર્શન કરી લો મિત્રો. આ બાજુ ગણપતિ મહારાજને બેસાડેલા છે મિત્રો. જો અને આ બાજુ હનુમાનજી મહારાજને બેસાડેલા છે મિત્રો. જો મિત્રો અને ત્યારબાદ જો આ નીચેથી હું તમને દેખાડું. આ જો ઉપર કેવું સરસ મજાનો મકબરો છે. જો તમે કેવું સરસ મજાનું બધું કોતર કામ કરેલું છે. જો મિત્રો આ બધું હાથેથી કરેલું છે મિત્રો. નાની વસ્તુને ધ્યાનમાં રાખીને ખૂબ સરસ મજાનું કોતર કામ કરેલું છે મિત્રો. જો ખૂબ સરસ મજાનું છે બધું. જો મિત્રો આ જો મિત્રો નીચે આ બલૂન હતા ને, એ બલૂન જો કેવા ખૂબ સરસ મજાના દેખાય છે. ત્યારબાદ અમે આવી ગયા ત્યાંથી દર્શન કરીને બહાર. જો મિત્રો હજી પણ માણસોની ભીડ ઓછી થવાનું નામ લેતી જ નથી, ઉલટી વધતી જ જાય છે. ત્યારબાદ અમે પહોંચી ગયા અન્નપૂર્ણા માતાજીના મંદિર તરફ. આ છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર. જો મિત્રો તો તમે પણ અન્નપૂર્ણા માતા અને ભોળાનાથના દર્શન કરી લો. અન્નપૂર્ણા માતા, ભોળાનાથ દર્શન કરી લો મિત્રો. ત્યાંથી અમે નીકળી ગયા ભોજનાલય તરફ. અહીંયા ખૂબ જ ટ્રાફિક હતું મિત્રો, એટલે બે સપોર્ટ કર્યો, એક તરફ બહેનોનો અને એક તરફ ભાઈઓનો. આ તરફ એકલું બહેનો માટેનું હતું. જો મિત્રો ખૂબ જ ટ્રાફિક છે. અને ત્યાંથી આ બાજુ અમે નીકળી ગયા ભાઈઓ તરફ, નંદીબાગમાં. એ તરફ અમે જઈ રહ્યા છીએ મિત્રો. જો અહીંયા મિત્રો જો જ્યાં ચાલીને આવે છે એના માટે આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે છે. અમે અમે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ. આ બાજુ આવી ગયા અમે નંદીગ્રામમાં. ત્યાં છે ભાઈઓનું જમવાનું. જો બધાને ખૂબ જ સરસ રીતે બધાને બેસાડીને પીરસવામાં આવી રહ્યું છે મિત્રો. જો બધાને આ રીતે પંગતમાં બેસાડીને જમાડવામાં આવે છે મિત્રો. જો ખૂબ જ સરસ રીતે. જો કેવું ખૂબ જ સરસ રીતે બધાને બેસાડીને જમાડવામાં આવે છે મિત્રો. જો અને બધાને આ જ રીતે જમાડવામાં આવે છે. જો આપણે આ છે બાપાનું પ્રસાદ જોઈ રહ્યો છો મિત્રો. લાડવા, ગાંઠિયા, દાળ, ભાત, શાક, રોટલી છે બાપાનો પ્રસાદ. ત્યાંથી અમે નીકળી ગયા બજાર તરફ. તો તમે જોઈ શકો છો મિત્રો બજારમાં પણ ખૂબ જ ભીડ છે મિત્રો. પગ મૂકવાની પણ જગ્યા નથી, આટલી ગળદી છે મિત્રો. તમે જો કેટલું ટ્રાફિક છે એમ તમે જોઈ શકો છો મિત્રો. પગ મૂકવાની પણ જગ્યા નથી, એવું ટ્રાફિક એમ જુઓ તમે જો કેટલું ટ્રાફિક છે. તો જો મિત્રો અહીંયા તમને નાના છોકરાના રમકડાઓ મળી રહે છે. જો નાના છોકરાના રમકડાઓ છે, પર્સ છે, થેલાઓ છે, નાના છોકરાઓના પર્સ છે, કટલેરી છે, ઘણું બધું મળી રહ્યું છે. જો મિત્રો ચૂંદડીઓ છે, ઘણું બધું મળી રહ્યું છે. જો કેટલું બધું છે. ટ્રાફિક પણ મિત્રો બહુ છે. પેલી બાજુ પણ દુકાનો છે, ત્યાં પણ ઘણું બધું મળી રહ્યું છે. પણ અહીંયા બહુ ટ્રાફિક હોવાના લીધે અમે પછી નીકળી ગયા માર્કેટની બહાર. તો જો મિત્રો હવે અમે પાસે જઈ રહ્યા છીએ ઘર તરફ. આમ છતાં તમે જોઈ શકો છો મિત્રો કેટલું ટ્રાફિક છે. તો અમે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ મને સપોર્ટ કરજો. થેન્ક યુ.